અંકલેશ્વરના કોસંબડીમાં તસ્કરોનો તડખાટ, પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાંથી 5 લાખ ઉપરાંતની ચોરી। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામની હદમાં કાપોદ્રા પાટિયા પાસે આવેલી ક્રિશ રેસિડેન્સીમાં તસ્કરોએ ખાતર પાડી લાખોની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। અહીં રહેતા જયસિંહ જયસ્વાલ ગત 15મી ડિસેમ્બરના રોજ પોતાના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ઘર બંધ કરીને ગયા હતા। મકાન માલિકની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ ઘરના ઉપર અને નીચેના બંને માળ ફંફોસીને કબાટ તેમજ તિજોરીમાં રાખવામાં આવેલા સોનાના કિંમતી દાગીના અને અંદાજે 40,000 રૂપિયા જેટલી રોકડ રકમ મળી કુલ 5 લાખથી વધુની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। છેલ્લા 24 દિવસથી વતનમાં રહેલા જયસ્વાલ પરિવારને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે 2 દિવસ પૂર્વે તેમના પાડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો। પાડોશીઓએ તુરંત માલિકને ફોન પર જાણ કરતાં જયસિંહભાઈ તાત્કાલિક અંકલેશ્વર દોડી આવ્યા હતા। આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ તપાસને વેગવંતી બનાવવા માટે એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી, જેમણે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે। મકાન માલિકના જણાવ્યા અનુસાર ચોરી થયેલા દાગીના અને રોકડની કુલ કિંમત 5 થી 6 લાખની આસપાસ થવા જાય છે। હાલમાં જીઆઈડીસી પોલીસે જયસિંહ જયસ્વાલની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે। રહેણાંક વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। रिपोर्टर हुमेद सैयद साथे गुजरात अद्भुत न्यूज़ गुजराती। क्या नाम है आपका? मेरा नाम जयसिंह जयसवाल है। कहाँ रहते हो आप? मैं एक कृषि सोसाइटी में रहता हूँ और मेरे घर में चोरी हुआ है और मैं यहाँ से 15 तारीख को छोटे भाई की शादी थी यूपी में। मैं यूपी के लिए 15 तारीख को यहाँ से निकला और मुझे 7 तारीख को सुबह टीम कुछ जो कमेटी कि आपका लॉक खुला हुआ है, क्या आप आ गए हो क्या? तो मैंने बोला मैं तो अभी नहीं आया, मैं अभी 2-3 दिन बाद निकलने वाला हूँ। तो उन्होंने बोला ताला टूटा हुआ है और आपका लगता है चोरी हुआ है। तो मैंने उनको बोला कि आप घर में जाके वीडियो बना के मुझे भेजिए। तो उन्होंने भेजा। मौके पे फिर हमारे कुछ रिलेटिव भी वहाँ पे आए और उन्होंने दाखिल वहाँ पे कंप्लेन अर्जी डाली है। अभी पुलिस वाले आए थे उस दिन, सीसीटीवी कैमरा चेक किए, कुछ उसमें अभी मिला नहीं है। बाकी आगे का जो प्रोसेस वो कर रहे हैं। कितने का चोरी हुआ आपके पास? और लगभग 5 से 6 लाख का हुआ है। रोकड़ कितना गया आपका? सॉरी, कैश कितना गया है? कैश 40,000 लगभग प्लस। कुल कितने का चोरी होगा आपके वहाँ? टोटल 6.5 लाख का। पुलिस से आप क्या चाहते हो? इंक्वायरी चाहते हैं कि जल्द से जल्द उसको पकड़ा जाए। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો, ચેનલ